હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયતમાં આવેલ 10 એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં ઊભા કરાયેલા 57 જેટલા દબાણો વહીવટીતંત્ર દ્વારા હટાવાયા. હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયતમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 1595/1 અને 1595/3 ગૌચરની જમીન આવેલ છે, જે જમીનમાં કેટલાક લોકોએ પોતાના માલિકની જમીનો બતાવી અને જમીનો ઉપર પોતાનો કબજો જમાવી બહારના વેપારીઓને તે જમીનો લાખો રૂપિયાની કિંમતના ભાવે વેચાણ આપેલ હતી. જે જમીનો લેનાર કેટલાક લોકોએ આ તમામ 10 એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં કાચા પાકા મકાનો સહિતનું બાંધકામ કરી સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું. ત્યારે 10 એકર ઉપરાંતની ગૌચર જમીનમાં 97 જેટલા ગેરકાયદેસર બાંધકામોના નકલની આકારણીઓના આધારે જીબીમાં આકારણીઓ રજૂ કરી વિથ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું. જેને અનુલક્ષી આ ગૌચરની જમીનમાં ઊભા કરાયેલા તમામ ગેરકાયદેસર દબાણ કરનાર વ્યક્તિઓને લગતા વળગતા વહીવટીતંત્ર દ્વારા ગત દિવસોમાં નોટિસ પાઠવવામાં આવી. જે બાદ પણ લોકોએ ગૌચરની જમીનમાંથી પોતાના દબાણો ન હટાવતા આજે સોમવારે હાલોલ તાલુકા વિકાસ અધિકારી, હાલોલ મામલતદાર, હાલોલના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં હાલોલ તાલુકા પંચાયતની રેવન્યુ વિભાગની ટીમ 97 જેટલા દબાણોનો સફાયો કરવા માટે પોલીસ ટીમ સાથે કણજરી ગ્રામ પંચાયતમાં આવેલી ગૌચરની જમીનમાં ત્રાટકી હતી. અને જે લોકોએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી કાચા પાકા મકાનો અને અન્ય બાંધકામો કર્યા હતા, તે તમામ બાંધકામો સોમવાર સવારે 9 વાગ્યાથી લઈ સાંજે 7 વાગ્યા સુધીમાં હટાવી લેવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી. આ તમામ ગેરકાયદેસર 97 જેટલા બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જો કે આ ગૌચરની જમીનમાં વર્ષોથી દબાણ કરી રહેતા લોકો દ્વારા દબાણ હટાવ કામગીરીનો પૂરજોશમાં વિરોધ કરી જણાવ્યું હતું કે અમે અહીં વર્ષોથી રહીએ છીએ, જે આવાસો અમને સરકાર દ્વારા ફાળવી આપવામાં આવેલ છે અને જે અંગેના દસ્તાવેજો તેમને રજૂ કર્યા હોવા છતાં તેઓના મકાનો તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. જેમાં ગાયત્રીનગર ખાતે આવેલા અને બાપુનગરના 24 જેટલા આવા બાંધકામ સરકારી હોવાનો દાવો તે લોકોએ કર્યો. જો કે આ બાબતે તલાટી પાસેથી માહિતી મળી હતી કે ગાયત્રીનગરના 367 હાઉસિંગ બોર્ડના મકાન આવેલ છે, જે મકાનો સિવાયના અન્ય તમામ બાંધકામો અને મકાનો ગેરકાયદેસર હોવાના કારણે આ તમામ કાચા પાકા મકાનો અને બાંધકામ ધરાવતા લોકોને નોટિસ પાઠવવામાં આવી. જેને લઈ આજે આ તમામ 97 જેટલા કાચા પાકા મકાનો અને બાંધકામો હાલોલ તાલુકા રેવન્યુ પંચાયતની ટીમ દ્વારા તાલુકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને MGVCLના કર્મચારીઓની હાજરીમાં હટાવવાની કામગીરી હાથ ધરી તેની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રિપોર્ટર દીપક તિવારી, હાલોલ, પંચમહાલ.